वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। असमद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વાલ્મીકી રામાયણ યુદ્ધકાંડ સર્ગ 2 નલ અને નીલ દ્વારા સમુદ્રમાં પથ્થર નાખી સેતુ નિર્માણ કરાતા પથ્થરો તરતા કેમ રહેતા હતા આ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું। ભગવાન શ્રી રામ સમુદ્રની ઉપર સેતુ બાંધીને સમુદ્રનું ઉલ્લંઘન કરી લંકાપુરી પધારે છે। ભગવાન શ્રી રામે સમુદ્રની અંદર જે સેતુ બાંધ્યો એ સેતુ બાંધવાની અંદર નલ અને નીલે બહુ મોટો ભાગ જે છે એ ભજવેલો હતો। કારણ કે નલ અને નીલ જે છે એ દેવ શિલ્પી વિશ્વકર્માના અંશથી પ્રગટ થયા હતા અને એને લઈને એ બંને જણાએ ભગવાન શ્રી રામને સેતુ બાંધવાની અંદર ઘણી મદદ કરેલી હતી। નલ અને નીલ વાનરો દ્વારા જે પણ કંઈક પથ્થર લાવવામાં આવતા હતા એને સમુદ્રની અંદર ફેંકતા હતા ત્યારે બધા જ પથ્થર જે છે એ તરતા રહેતા હતા। બાકી પાણીની અંદર કોઈ પણ પથ્થર નાખવામાં આવે તો એ પથ્થર તરત જ જલમાં ડૂબી જાય। પરંતુ નલ અને નીલના હાથથી સ્પર્શ થયેલા બધા જ પથ્થરો જે છે એ સમુદ્રની અંદર તરતા હતા। તો એનું શું કારણ? તો આ સંબંધની અંદર કૃતવાસ રામાયણ સુંદરકાંડ પ્રકરણ 97ની અંદર એક કથા આવે છે। કથા એવી છે કે નલ અને નીલ જ્યારે નાના હતા ને ત્યારે બાલ ચપલતાવશ કેટલાય ઋષિમુનિઓના કમંડલ છે, મૃગચર્મ છે એ ઉઠાવીને નદીમાં, સરોવરની અંદર કે સમુદ્રની અંદર ફેંકી દેતા હતા। એને લઈને ઋષિમુનિઓ જે છે એ એના પર અત્યંત ક્રોધાયમાન થતા હતા। એક સમયની વાત છે, નલ અને નીલે જહનુ ઋષિના દંડ અને કમંડલ હાથમાં લીધા અને એને પાણીમાં પધરાવી દીધા। એટલે જહનુ ઋષિ જે છે એ ક્રોધાયમાન થઈ ગયા અને એમને શાપરૂપ એક આશીર્વાદ આપતા બોલ્યા કે હે નલ અને નીલ, હવે પછી તમે કોઈ પણ વસ્તુ પાણીની અંદર નાખશો ને એ બધી જ વસ્તુ જે છે પાણીમાં ડૂબશે નહીં, પરંતુ એ તરતી રહેશે। આ પ્રમાણેનો શાપરૂપ આશીર્વાદ આપવાથી નલ અને નીલ પાણીની અંદર કોઈ પણ વસ્તુ નાખે ને એ તરતી જ રહેતી હતી। પછી તો નલ અને નીલ જ્યારે પણ ઋષિમુનિઓની કોઈ પણ વસ્તુ પાણીમાં નાખે એટલે એ તરતી જ રહે અને ઋષિમુનિઓ જે છે એ વસ્તુ લઈ આવે અને પુનઃ એનો ઉપયોગ કરવા લાગે। જહનુ ઋષિએ જે નલ અને નીલને શાપરૂપ આશીર્વાદ આપેલો હતો તેને લઈને જ્યારે ભગવાન શ્રી રામ સમુદ્રની ઉપર સેતુ બાંધતા હતા ત્યારે નલ અને નીલના હાથથી સ્પર્શ થયેલા બધા જ પથ્થરો જે છે એ સમુદ્રના પાણીની અંદર તરતા હતા। ચાહે મોટા મોટા પર્વત પણ નાખવામાં આવતા હતા તે પણ નલ નીલના હાથથી સ્પર્શ થયેલા પાણીની ઉપર તરતા હતા। આ પ્રમાણે ભગવાન શ્રી રામે જ્યારે સેતુ બાંધ્યો ત્યારે નલ નીલને જહનુ ઋષિએ જે આશીર્વાદાત્મક શાપ આપેલો હતો એ શાપ જે છે એ ત્યારે બહુ જ કામમાં આવેલો હતો અને એટલે માટે ભગવાન શ્રી રામે સેતુ બાંધવાની સમસ્ત જવાબદારી જે છે એ નલ અને નીલને સોંપી હતી। એનું આ કારણ હતું। આટલું કહીને
હું મારી આ વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણી પશ્યંતિ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.